અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં 26 વર્ષીય માનસિક રીતે અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ મયુદ્દીન ઉર્ફે બાદશાહ શેખ છે, જે પહેલેથી જ 16 જેટલા ગુન્હામાં સંડોવાયેલો છે અને 4 વખત પાસા તથા 1 વખત તડીપારની સજા પણ ભોગવી ચૂક્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 26 વર્ષીય માનસિક રીતે અસ્થિર યુવતી પરિવાર સાથે રહે છે. 27મી નવેમ્બર 2025ના રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ યુવતીને ખાંસી ઉપડતા તે પોતાના ઘરની બહાર નીકળી હતી, જેમાં સોસાયટી બહાર પહોંચતા ત્યાં અચાનક આ મયુદ્દીન ઉર્ફે બાદશાહ 2 વ્હીલર લઈને નીકળ્યો હતો, જે મોડી રાત્રે એકલી ઉભેલી યુવતી પાસે પહોંચ્યો હતો અને અહીંયા કેમ ઊભી છું એવું પૂછ્યું હતું, જેથી યુવતીએ ખાંસીની દવા લેવા જવાનું કહેતા આરોપીઓએ તેને ફોસલાવી અને દવા અપાવવાનું કહી પોતાના 2 વ્હીલર પર બેસાડી હતી. જે બાદ તે યુવતીને અવાવરૂ જગ્યા ઉપર લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ તેને સોસાયટીની નજીક મૂકીને ફરાર થઈ ગયો હતો. મોડી રાત્રે યુવતી અચાનક ઘરમાંથી ગુમ થતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે થોડી જ મિનિટોમાં યુવતી ઘરે પરત આવી ગઈ હતી અને ગભરાયેલી હાલતમાં હતી, પરંતુ પોતાની સાથે બનેલી ઘટના તે પરિવારને જણાવી શકી ન હતી. જો કે બીજા દિવસે તેની માતાએ તેને ફોસલાવીને પૂછતા તેણે પોતાની સાથે બનેલી ખરાબ ઘટના જણાવી હતી, જે બાદ યુવતીનો પરિવાર દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. તારીખ 27/11/2025ના રોજ દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંતોષનગર, જે 4 માળના મકાનો ધરાવતી વસાહત છે, ત્યાં રહેતી એક માનસિક અસ્થિર યુવતી રાત્રિના સમયે એને ખાંસી આવતી હોય એ પોતે એના ઘરની બહાર નીકળેલી હતી. એ સમયે એક અજાણી વ્યક્તિ જે 2 વ્હીલર લઈને આવેલી અને એ વ્યક્તિને જે માનસિક અસ્થિર જે યુવતી હતી એને એવું કીધું કે હું તને દવા અપાવું છું એમ કહી અને એ 2 વ્હીલર ઉપર બેસાડી અને નજીકમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયેલો અને ત્યાં એની સાથે દુષ્કર્મ કરેલું અને પાછો એના ઘર નજીક એને છોડી ગયેલો. જે યુવતી હતી એ માનસિક રીતે અસ્થિર હોવાના કારણે એણે જે એની સાથે ઘટના ઘટી છે એની માતા સાથે ઘણા બધા પ્રયત્નો બાદ એને સમજાવેલું કે એની સાથે શું દુષ્કૃત્ય થયું છે. ત્યારબાદ દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધવામાં આવેલો. આ ગુનાની ગંભીરતા અને અનડિટેક ગુનો હોવાના કારણે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી દરમિયાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગેલી અને એ વિસ્તારમાં જ્યાં જે પણ શક્ય પોસિબલ ઇનપુટ મળી શકે છે, ઇલેક્ટ્રોનિક સીસીટીવી માધ્યમથી, અન્ય ટેકનિકલ સોર્સિસથી અથવા તો હ્યુમન સોર્સિસથી, એ આધારે આરોપીની ઓળખ કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે. આ આરોપીએ જે મોકાનો ફાયદો લઈ અને આરોપી સાથે દુષ્કર્મ કરેલું એ ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવતી વ્યક્તિ છે. એના વિરુદ્ધ અગાઉ લગભગ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. એની 4 વખત પાસા હેઠળે ડિટેન થયેલો છે, તડીપાર પણ થયેલો છે, પશુઘાતકીપણાના 8 ગુના નોંધાયેલા છે, મારામારીના, વાહન ચોરીના, હથિયાર રાખવાના અને પ્રોહિબિશનના અને જાહેરનામા ભંગના પણ ગુના નોંધાયેલા છે. આ આરોપીને પકડ્યા બાદ જે પણ સાયન્ટિફિક રીતે પુરાવા એકત્રિત કરવામાં આવી રહેલા છે, નામદાર કોર્ટમાં આરોપીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને હાલ આગળની તપાસ ચાલી રહેલી છે.